લાગે છે તમને? હવે આમાં એવું છે કે આણંદમાં અત્યારે જે જગ્યાએ છે ત્યાં આગળ તમે જોઈ શકો છો અહીંયા આગળ કે પાણી ખૂબ જ ભરાયા છે અને ખાડા પણ એટલા બધા છે જે કરીને એક્સિડન્ટ થવાની શક્યતા પણ વધારે બની શકે છે. એટલે આના માટે નગરપાલિકાએ થોડું વ્યવસ્થા રાખવી પડે આના માટે. એવું છે આ ખાડો અહીંયા આવી રીતે ભરાયું છે પાણી, શું કહેવા માંગશો? આ જુઓ ને કેટલા ટાઈમથી ખાડો ભરે, કોઈ કશું કરવા તૈયાર નહીં. કેવું તમારે આવવા જવામાં તકલીફ થાય છે અહીંયા રિક્ષાવાળા? આ તકલીફ તો પડે જ ને, ખાડા છે, ઘડીકમાં ખાડામાં પડીએ છે ને બધું થાય છે એટલે. આજે અમને શું લાગે, શું કારણ હશે આમની વાત? આ તો આવું નગરપાલિકાવાળાને જોવાનું બધું, નગરપાલિકાવાળા આવીને કરે તો ખરું. વાંક કોનો? વરસાદ વધારે પડ્યો છે એનો કે પછી તકલાદી રોડ બન્યા છે એનો? આ ટકલાજી રોડ જે બને એનો જ વાંક હોય ને. એવું? હા, વરસાદ ભરાય રોડ તૂટી જાય બધા વારે ઘડીએ.